નમસ્કાર બ્રહ્મનાથ. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના વિજ્ઞાન ગણિત વિષયના પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનો સ્વાધ્યાય 12.2 એનો અભ્યાસ કરીશું. નોંધ છે, ઉલ્લેખ ન કર્યો હોય તો પાઈ બરાબર 22/7 લેવાનું અને ઉલ્લેખ કર્યો હોય તો 3.14 લેવાનું. દાખલા નંબર 1 એની રકમ છે, જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, હવે અહીંયા આગળ આ રકમ જેમ જેમ આવતી જાય ને એમ એમ આપણે નીચે ઉકેલ માટે એની સંજ્ઞાઓ, ત્રિજ્યા એટલે r, તો r બરાબર કેટલા? 6. બરાબર. વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ, એટલે વર્તુળનું વૃતાંશ એટલે વૃતાંશનું ક્ષેત્રફળ આવી જાય. અને એકલું વૃતાંશ હોય એટલે આપણે કેવું કહેવાય? લઘુ વૃતાંશ. તો કેન્દ્ર આગળ બનતો ખૂણો એટલે થીટા બરાબર 60. બરાબર. તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો, તો અહીંયા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું. સ્ટેપ નંબર 1, વર્તુળના આપેલા વૃતાંશ માટે, વૃતાંશ એટલે સેક્ટર, વૃતાંશ એટલે સેક્ટર, એના માટે ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર અને વૃતાંશનો ખૂણો થીટા બરાબર 60 ડિગ્રી છે. નંબર 2, તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r² થીટા ભાગ્યા 360. પાઈ અને r ની કિંમતો મૂકી દો અને થીટાની કિંમત મૂકી દો. થીટા બરાબર 60 ભાગ્યા 360 ગુણ્યા 22/7 ગુણ્યા 6 ગુણ્યા 6. હવે સાદુરૂપ આપો તો 6 6 36. બરાબર. આ કરીએ કે આ કરીએ? તો આપણે આ કરીએ. 6 0 ગયા 0 ગયા, 6 6 36 અને આ 6 ને આ 6 ઉડી ગયા. બરાબર. તો બાકી શું રહ્યા? તો કે 22 ગુણ્યા 6 અને ભાગ્યા 7. 22 છંગ 132. તો 22 છંગ 132 ભાગ્યા 7 સેન્ટીમીટર. સ્ટેપ નંબર 3, તો આપેલા વૃતાંશનું ક્ષેત્રફળ 132 ભાગ્યા 7 સેન્ટીમીટર નો વર્ગ છે. બરાબર. દાખલા નંબર 2, 22 સેન્ટીમીટર પરિઘવાળા, 22 સેન્ટીમીટર પરિઘ એટલે વર્તુળની લંબાઈ, પરિમિતિ. બરાબર. વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ, ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ એટલે શું? તો રોટલાનું ચોથ્યું, રોટલાનું ચોથ્યું. બરાબર. એટલા ભાગનું અહીંયા તમને આપેલું જ છે, તમે જોઈ શકો છો. રોટલાનું ચોથ્યું જ છે ને. આપણું પિઝા કાલ બધા ટોપિંગ બોપિંગ નતા શીખવાડ્યા? બનાવ્યા હતા ઘેર જઈને? તો બનાવવાના જોઈ, આજ જઈને બનાવવાના અને બધાને ખવડાવવાના. એ જ રોટલા પર સરસ આમ જુદું જુદું બનાવીને ડીશમાં આમ સર્વ કરવાનું. લો પપ્પા ખાઓ. પેલો આઘાત નો મારે બેભાન થઈ ગઈ. હાય મારી છોકરીને શું થયું એમ. બરાબર. તો ધારો કે OAPB એ એક વર્તુળનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ છે. ચતુર્થાંશ એટલે 1/4. બરાબર. નંબર 2, અને તે વર્તુળનો પરિઘ 22 સેન્ટીમીટર છે. તો
વર્તુળના પરિઘનું સૂત્ર, વર્તુળનો પરિઘ એટલે સ્ટેપ નંબર 3, વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? તો 2πr. તો 2πr બરાબર 22 છે. અહીંયા આગળ તમે પાઈ ની કિંમત મૂકો તો તમને ત્રિજ્યા r ની કિંમત મળશે. બરાબર? તો 2 ગુણ્યા 22 ભાગ્યા 22 એટલે બરાબર 22 ગુણ્યા r બરાબર 22. 2 ગુણ્યા 22 ગુણ્યા r બરાબર 22. બરાબર? હવે આ 22 અને 22 બંને સામ સામે છે એટલે ઉડી જાય. આ 7 અહીંયાથી આમ ઉપર જતા રહે અને 2 નીચે આવતા રહે. બરાબર? તો ત્રિજ્યા r બરાબર કેટલા મળ્યા? 7 ભાગ્યા 2. હવે 7 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 3.5. પણ અત્યારે આપણે 3.5 નહીં કરવાના. તો નંબર 4, આમ વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા. હવે વર્તુળનું ચતુર્થાંશ હોય કે વર્તુળની ત્રિજ્યા બે સરખી જ હોય ને, કે ચતુર્થાંશની ઓછી હોય ને વર્તુળની વધારે હોય એવું ખરું? ત્રિજ્યા એટલે ત્રિજ્યા કેન્દ્ર અને વર્તુળના બિંદુ પર. બરાબર? તો અહીંયા ત્રિજ્યા મળી ગઈ તમને 7 ભાગ્યા 2 સેન્ટીમીટર. સ્ટેપ નંબર 5. તો હવે વર્તુળના ચતુર્થાંશ, ચતુર્થાંશ એટલે અહીંયા આગળ આપણે વૃતાંશ, વર્તુળના ચતુર્થાંશ એટલે આપણે વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર? અહીંયા આગળ વૃતાંશનું નથી આવતું. તો વર્તુળનું જે ક્ષેત્રફળ હોય એનો ચોથો ભાગ, વર્તુળના ક્ષેત્રફળનો ચોથો ભાગ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? πr². એનો ચોથો ભાગ એટલે 1/4 πr². હવે કિંમતો મૂકો. 1/4 ગુણ્યા 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/, પગ હલાવવાનું બંધ કર, ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 અને સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આ 2 જે છે 2 અને 22 તો 11 દુ 22 અને આ 7 અને 7 ઉડી જાય. બરાબર? હવે આગળ વધતું નથી તો ઉપર રહેશે 11 ગુણ્યા 7 અને છેલ્લે 4 ગુણ્યા 2 નીચે. બરાબર? તો 77 ભાગ્યા 8 સેન્ટીમીટરનો સ્ક્વેર. નંબર 6, આમ વર્તુળના આપેલ ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળના આપેલ ચતુર્થાંશનું ક્ષેત્રફળ 77 ભાગ્યા 8 સેન્ટીમીટરનો વર્ગ છે. હવે તમને એમ થાય કે આ 77 ભાગ્યા 8, હવે 10માનો વિદ્યાર્થી આવો અપૂર્ણાંક છોડી દે ચાલે? હે, એને તો પોઈન્ટમાં જવાબ લાવવાનો ને, આપણે નહીં લાવવાનો, નહીં લાવવાનો. એ અડધો માર્ક નહીં જોઈતો. કદાચ જો એવું હોય કે ભાઈ લાવવો જ પડે એવું હોય તો અડધો માર્ક નહીં જોઈતો. બરાબર? પણ 3 માર્કનો દાખલો હોય કે 2 માર્કનો દાખલો હોય તો દોઢ તો મળી ગયો ને. આપણે શું કરીએ? એનો જવાબ લાવવામાં મહેનત કરીએ અને પછી જો એવું થાય કે પાછળ બીજા 4 માર્કનો દાખલો છૂટી જાય તો અડધો માર્ક મેળવવા 4 માર્ક શું કરવા ગુમાવવા? તો એવું જરીક ધ્યાન રાખવાનું. બરાબર? કાલ માલા દીદી કીધું ને કે હું એવું જ કરતી હતી, દાખલા જવાબ ના આવે ને ત્યાં સુધી મંડી રહી. તો એવું નહીં કરવાનું. બરાબર? પછી તમારી પાસે સમય વધે તો તમે એનો જવાબ લાવવાનો ટ્રાય કરો. બાકી આ રીતે સ્ટેપ મૂકીને જવા દેવાનું. 3જા નંબરનો દાખલો. એની રકમ છે 1 ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. અહીંયા આગળ કાચી આકૃતિ દોરવાની એક સિસ્ટમ બનાવી દેવાની. એક ઘડિયાળનો મિનિટ કાંટો. હવે મિનિટ કાંટો કયો હોય? મોટો. મિનિટ કાંટો મોટો હોય. બરાબર? તો મિનિટ કાંટાની લંબાઈ એ 14 સેન્ટીમીટર છે. પછી કહે છે આ મિનિટ કાંટો એ 5 મિનિટમાં પરિભ્રમણ કરી અને જે ક્ષેત્રફળ આવરે, એટલે આ મિનિટ કાંટો, હવે આ ધારો કે આ ઘડિયાળ છે, જો અત્યારે તમને દેખાય છે તો અત્યારે 8:45 જેવું છે. બરાબર? 8:45 માં 5 બાકી. તો એ જ્યારે પેલો કલાકનો કાંટો 9 ઉપર જતો રહે અને મિનિટ કાંટો 8 ઉપર હશે તો એ કેટલું? એક V જેટલું
એક વી આકારનું ક્ષેત્રફળ આવરશે, બરાબર, એટલું એનો ભાગ થશે, બરાબર. તો એ આવરેલું ક્ષેત્રફળ છે એનું ક્ષેત્રફળ એનું કેટલું માપ છે એ તમારે શોધવાનું છે. તો ઘડિયાળનો મિનિટ કાંટો 60 મિનિટ એટલે કે 1 કલાકમાં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે. કલાક કાંટો 1 મિનિટમાં 60 મિનિટ એટલે 60 મિનિટ એટલે 1 કલાક, એની અંદર આખું એનું ચક્કર પૂરું થાય. સેકન્ડ કાંટાનું 60 સેકન્ડમાં, અને કલાકનું શું છે 24 કલાક. પણ એનું એક ચક્કર ક્યારે પૂરું થાય? ધારો કે 1 થી એને ચાલુ કર્યું તો 12 કલાકે એક ચક્કર પૂરું થાય, પછી બીજા 12 કલાક એટલે 12 કલાકના 2 ચક્કર હોય કલાક કાંટાના, બરાબર. તો એ રીતે ધ્યાન ઉપર આપવાનું, કારણ કે આવી બધી જ વસ્તુ અહીંયા તમને પૂછશે. એટલે કોમન સેન્સ ના હોય, પેલું સાબુ લઈ લો, સાબુ હવારના પોરમાં લોકો સાબુ વેચવા આવે તો કે સામાન્ય બુદ્ધિ જો 5-5 10-10 રૂપિયા મળે, ખરીદી લેવાય ને. બુદ્ધિ કોઈ દાડો વેચાતી મળે નહીં મળતી. તો હવે 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 360 થાય, આખા વર્તુળનો ખૂણો. તો હવે પેલું ત્રિરાશી પદ 60 મિનિટમાં 360 ડિગ્રી, તો 5 મિનિટમાં કેટલો? 5 મિનિટમાં કેટલો? તો 5 ગુણ્યા 360 ભાગ્યા 60, 5 ગુણ્યા 360 ભાગ્યા 60, બરાબર. તો આ અહીંયા 6 વડે ભાગ ચાલશે, 0 0 ઉડી ગયા ને 6 6 36, તો 5 6 30, તો આપણો જવાબ આવશે 30 નો ખૂણો બનાવે, બરાબર. એટલે આ જે 9 થી 8 નો જે ખૂણો છે એ 30 ડિગ્રીનો થશે, બરાબર છે. સ્ટેપ નંબર 4, આથી 5 મિનિટમાં એટલે આ ખૂણો આવ્યો એટલે શું મળી ગયું તમને? થીટા. ખૂણો આવ્યો એટલે થીટા મળી ગયું. હવે મિનિટ કાંટાની જે લંબાઈ હતી એ તમારી ત્રિજ્યા થઈ જશે, બરાબર. તો 5 મિનિટમાં મિનિટ કાંટો જે વિસ્તાર આવરી લે એ તમારો શું થયો? લઘુ વૃતાંશ, બરાબર. નંબર 5, અને જેની ત્રિજ્યા r બરાબર મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર અને વૃતાંશનો ખૂણો થીટા બરાબર 30. હવે થીટા અને r એ બંને મળી જાય એટલે પાઈની કિંમત તો આપણને ખબર જ છે. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર એટલે સ્ટેપ નંબર 6, લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર, બરાબર. થીટાનું મૂલ્ય મૂકી દો 30 ભાગ્યા 360 ગુણ્યા પાઈનું કિંમત મૂકો 22/7 ગુણ્યા r એટલે r સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14. હવે છેદ ઉડાડો તો 7 ઉડી ગયા અને 7 દુ 14 એટલે નીચેનો 7 જતા રહ્યા. હવે અહીંયા આગળ 0 ગયા 0 ગયા, બરાબર. આપણને 30 ભાગ્યા 3 એટલે 360 ને 30 વડે ભાગતા ના આવડે, બરાબર. પણ 3 ને 36 વડે એટલે 36 ને 3 વડે ભાગતા આપણને આવડે. તો 12 તરી 36, 12 તરી 36, બરાબર. હવે આ 12 એટલે 6 દુ 12 અને 7 દુ 14, બરાબર. હવે આ 2 અને 6 તો 3, તો અહીંયા તમારા કેટલા રહેશે? તો કે 22 ગુણ્યા 7, 22 ગુણ્યા 22 અને 7 ઉપર એટલા જ રહ્યા ને, અને નીચે કેટલા રહ્યા? તો આ 3, તો 22 ગુણ્યા 7 એટલે 154 ભાગ્યા 3 સેન્ટીમીટર નો વર્ગ. સ્ટેપ નંબર 7, આ મિનિટ કાંટો 5 મિનિટમાં 154 ભાગ્યા 3 સેન્ટીમીટર નો વર્ગ એટલું ક્ષેત્રફળ આવરે છે. દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 ની રકમ છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, એટલે r બરાબર 10 નક્કી થઈ ગયું. વર્તુળની જીવા, હવે જીવા કોણ છે ખબર છે ને? કેન્દ્ર, હા, વર્તુળના કેન્દ્રથી કોઈ પણ અંતરે વર્તુળમાં કોઈ પણ જગ્યાએ જીવા દોરી શકાય. હા, વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતી રેખા એને જીવા કહેવાય. તો વર્તુળની જીવા એક કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. કેન્દ્ર આગળ
કાટખૂણો એટલે થીટા બરાબર કેટલા? કાટખૂણો એટલે તો થીટા બરાબર 90, બરાબર. અને તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને હવે આપણું વૃતાંશ પતી ગયું. વૃતાંશના દાખલા અહીંયા જોઈ લીધા. હવે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃતાંશ, બરાબર. લઘુ ને ગુરુ, બરાબર. તો એ બે માં ફેર. અને અહીંયા તમને કીધું છે કે પાઈ બરાબર તમારે 3.14 લેવાના. તો હવે રકમમાંથી આપણે જે સમજવાનું છે એ, તો અહીંયા વર્તુળની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર છે, બરાબર. લઘુ વૃતાંશનો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી છે. કેમ? તો કે કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે, બરાબર. આ જે તમે લખો છો ને રકમમાંથી સમજીને, આ જે બે વસ્તુ લખો છો ને એનો અડધો માર્ક છે. એટલે રકમને તમે સમજ્યા છો અને એનું જે વિવરણ કે એમાં r બરાબર આટલા, થીટા બરાબર આટલા, પાઈ બરાબર આટલા, એ બધું તમે લખો છો ને એનો અડધો માર્ક છે. તો એ અડધો માર્ક તો આપણે લઈ જ લેવાનો, બરાબર છે. હવે તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર, બરાબર. તો થીટા ભાગ્યા 360, થીટાનું મૂલ્ય તમને 90 આપેલું છે. 90 ભાગ્યા 360 ગુણ્યા પાઈની કિંમત આપણે 3.14 લેવાની છે, ગુણ્યા 10 સેન્ટીમીટરનો વર્ગ. આકૃતિ તમને આપેલી છે કારણ કે આ જીવા ડોસી છે એટલા માટે, બરાબર છે. હવે આ લોકોએ તો તમને કઈ છેદ ઉડાડ્યો નહીં ને કશું નહીં ને બારોબાર કહી દીધું કે ભાઈ આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું? કે 78.5 સેન્ટીમીટર. હે, તો આપણે માની લેવાનું. કેમ? નવનીતમાં આપેલું છે કેમ તમે ના માનો? માનવું તો પડે જ ને. બધે તમારા બાપનું રાજ ચાલે છે. તો કે ગુરુજી બાપ સામે નહીં જવાનું, તમારે જે કહેવું હોય ને અમને કહેવાનું. તો તું કઈથી આવ્યો? તો હું તને જે કહું એ તારા બાપને લાગુ પડશે જ નહીં? પડશે કે નહીં? તો પછી તને કઉતા બાપા ને બધું હરખું જ છે ને? છે ને, મગજમારી નહીં કરવાની, બરાબર. કહું છું આ તો અકળાય છે, જો તો મારી પર આમ નાકો ફૂલાવે છે. ચલો, તો હવે આને થોડુંક સાદું રૂપ આપીએ. રડવાનું બંધ કરને. તો સાદું રૂપ આપીએ તો શું કરીશું? તો આ 90 ભાગ્યા 360 છે ને એ તો એમને એમ મૂકી દઈએ, બરાબર. હવે આ 3.14 છે ને એને 314 ભાગ્યા 100 કરો. 314 ભાગ્યા 100 કરાય અને ગુણ્યા 10 એના એમના એમ મૂકી દો. હવે તમે જુઓ કે આ 0 છે ને એ 0 પહેલી લાઈનના ઉડી ગયા અને આ પાછળના 10 નું એક શૂન્ય ઉડાડ્યું ને 10 નું એક શૂન્ય ઉડાડ્યું, બરાબર. આ 9 ને 36 નો ભાગાકાર કરો તો 9 ચોક 36. તો હવે તમારી પાસે કેટલા રહ્યા? તો કે 314 રહ્યા અને એને 4 વડે ભાગવાના છે. હવે 314 ને તમે 4 વડે ભાગો તો તમને જવાબ શું મળે? તો કે 7 ચોક 28, વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 4, બરાબર. અને શું ના 28 એટલે 28, 29, 30 એટલે 3 ઉપરથી ઉતાર્યા 4, બરાબર. હવે 34 આયા તો 34 કયા ઘડિયામાં? તો કે 32 આવે. 8 ચોક 32, 8 ચોક 32, તો 2 વધ્યા. હવે પોઈન્ટ કરીને 0 મૂકી દો તો 5 ભાગ ચાલશે તો 4 પંચા 20, 0 0. તો હવે 78.5 કેવી રીતે આયા એ આપણને હવે ખબર પડી ગઈ, બરાબર. એટલે જ્યાં સુધી સાદું રૂપ ના આપીએ ત્યાં સુધી આપણને ખબર પડે નહીં. અને કેતનભાઈ આવી રીતે આમ ગોખવા બેસીએ તો તમે કેટલા દાખલા ગોખીને તૈયાર કરી શકો? તમારા આખા ગણિતમાં 2200 દાખલા છે તો એ 2200 દાખલા શું તમે ગોખીને મોડે કરી શકો ખરા? એને સમજવા જ પડે, બરાબર છે. ચલો હવે તો કે સ્ટેપ નંબર 3, ત્રિકોણ AOB માં AOB માં
ખૂણો O બરાબર 90 ડિગ્રી છે અને આ 90 ડિગ્રી હોય એટલે કેવો કહેવાય એને? કાટખૂણો. અહીં જે શબ્દ વાપર્યો હોય ને એ જ વાપરવાનો. અહીં કોણ વાપર્યું હોય તો કોણ વાપરવાનો, ખૂણો વાપર્યો હોય ખૂણો વાપરવાનો. બરાબર? મગજમારી બહુ પડવું નહીં ગણિતમાં. તો કે છે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર? તો અહીંયા પાયો કોણ છે? હે? પાયો કોણ છે? અલા પાયો કોણ છે? તો કે તમે AO ને પાયો ગણી શકો ને AOB ને પાયો ગણી શકો. એટલે OA ને OB બંનેને પાયા ગણી શકો. કારણ કે એ બે જણા જ કાટખૂણો બનાવે છે ને, એટલે આ ત્રિકોણને આમ ફેરવી નાખવો પડે. આ ત્રિકોણને આમ ફેરવી નાખવો પડે. બરાબર? તો એ કાટખૂણો આવે. બરાબર? એટલે કોઈને પણ કરી શકો. આને લંબ કરી શકો તો આ બાજુ પેલી વેધ પાયો આવે, અને આને લંબ કહો તો આ પાયો આવે. આ જે લાંબી બાજુ છે કાટકોણ ત્રિકોણમાં, કર્ણ પેલો કરણ્યો એ હંમેશા લાંબી બાજુ હોય. તો આ ત્રણમાં લાંબી બાજુ કઈ કહેવાય? તો કે AB. એટલે AB તો આવવાની જ નથી, તો એ સિવાયની જ બાજુ રહી ને. તો હવે કાટકોણ ત્રિકોણ છે તો શું કરો તમે? જે કરો એ આમ કરો કામ કરો, બધું હરખું છે ને. આપણે તો એ બે નો જ ગુણાકાર જોઈએ ને. તો 1/2 ગુણ્યા OA ગુણ્યા OB, 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10. કારણ કે આ OA અને OB શું છે? કેન્દ્રથી વર્તુળ પરના બિંદુની ત્રિજ્યાઓ. બરાબર? તો હવે શું છે? તો કે આ 2 અને 5, 2 અને 10 નો ભાગ ચાલશે. 5 દુ 10. તો હવે જવાબ આવ્યો 5 ગુણ્યા 10. તો 5 ગુણ્યા 10 એટલે શું? તો કે 50 સેન્ટીમીટર નો સ્ક્વેર. બરાબર? હવે સ્ટેપ નંબર 4. બરાબર? અહીંયા પહેલા તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોયું. લઘુ વૃત્તાંશ એટલે કઈથી? O થી લઈને A અને A થી B લઈને આ. બરાબર? આ લઘુ વૃત્તાંશનું નામ આપું તો OAPB. OAPB. બરાબર? OAPB એ લઘુ વૃત્તાંશનું નામ. હવે લઘુ વૃત્તાંશ શોધાઈ ગયો. આપણે અહીંયા લઘુ વૃત્તાંશ શોધવાનો નતો. લઘુ વૃત્તાંશ શોધવાનો નતો, પણ આપણે શું કરવાનું છે? વૃત્તખંડ શોધવાનું છે. તો વૃત્તખંડના સૂત્રની અંદર, વૃત્તખંડનું જે સૂત્ર છે એની અંદર એવું કહે છે કે તમારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર? તો એ બે તમારે જોઈએ. એટલા માટે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું. તો હવે લઘુ વૃત્તાંશ અને ત્રિકોણ બંનેનું મળી ગયું. આ મળી ગયું, આ મળી ગયું. બરાબર? તો હવે લઘુ વૃત્તખંડ. હવે લઘુ વૃત્તખંડ એટલે શું? વૃત્તખંડની વ્યાખ્યા શું હતી ભાઈ? તો જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ એક ચાપના વચ્ચેનો વર્તુળાકાર વચ્ચેનો પ્રદેશ એ વૃત્તખંડ તરીકે ઓળખાય છે. તો આ જીવાથી લઈને આમ ઉપરની સાઈડે તો ગુરુ, અને જીવાથી લઈને આ નીચેની સાઈડે તો, એટલે આ વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ કયો કહેવાય? તો કે APB. APB. હવે APB ને હું જરી હાઇલાઇટ કરી દઉં તો સહેજ ભૂરો કરી દઉં છું. બરાબર? આ APB તમારો લઘુ વૃત્તખંડ થયો. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને લઘુ વૃત્તાંશ કોણ છે? તો કે OAPB. બરાબર? અને ત્રિકોણ AOB એનું પણ ક્ષેત્રફળ એમાંથી બાદ કરો. એટલે આ આખું હતું ને એમાંથી આટલું ત્રિકોણ બાદ કરી નાખો એટલે તમને આ નીચેનું જે હાઇલાઇટ કરેલું એટલા ભાગનું મળી ગયું ને. આપણે એટલું જ જોઈએ છે એટલા. બરાબર? હવે આ લોકો કહે છે લઘુ વૃત્તાંશનું કેટલું હતું? તો કે 78.5. ત્રિકોણનું કેટલું મળ્યું? તો કે -50. તો હવે 78.5 ઓછા 50.0
બાદબાકી કરતા અહીંયા 5.8 અને 2 28.5 સેન્ટીમીટરનો સ્ક્વેર આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આપણું પહેલું ક્ષેત્રફળ મળી ગયું. હવે સ્ટેપ નંબર 5 ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશ કઈ ગયો? ગુરુ વૃત્તાંશ એનું ક્ષેત્રફળ કઈ ગયું? આ રહ્યું. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 360 માઇનસ થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. એને શબ્દોમાં શું કીધું? તો કે આ રહ્યું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ સંગત લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું શાબ્દિક સૂત્ર એવું છે વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું? હવે હું ફરી નહીં બોલતો વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર? એકની એક વસ્તુ 3 વાર બોલવાનું એવું ના ચાલે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે પાઈ આર સ્ક્વેર. અને લઘુ વૃત્તાંશ આપણને ખબર છે કે આપણે શોધી કાઢ્યું છે ઉપર 78.5. તો પાઈ આર સ્ક્વેર માઇનસ 78.5. હવે પાઈ ની કિંમત મૂકી દો 3.14 ગુણ્યા આર એટલે 10 ગુણ્યા 10, આર સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10, બરાબર? હવે આ ત્રણ જે છે એને સાદુરૂપ આપો, બરાબર? અને આને જોડેથી બાદ કરો. હવે તમને આના પછીના સ્ટેપમાં આ લોકોએ જો બે 10 10 ઉડાડી દીધા ને ડાયરેક્ટ 314 લખી દીધા. કેવી રીતે આવું ચાલે યાર? આ લોકો આવું કરે તો કેવી રીતે થયું આ? તો કે જો એવી રીતે થયું. જો છે ને એમાં છે ને આવું 3.14 હતા ને તો એને 314 ભાગ્યા 100 કર્યા અને ગુણ્યા 10 ગુણ્યા 10 આવું લખ્યું પહેલા એને, અને એમાંથી 78.5 બાદ કર્યા. હવે એક મીંડું ગયું, એક મીંડું ગયું, એક મીંડું ગયું, એક મીંડું ગયું. તો હવે શું રહે તમારી પાસે? કે 314 ઓછા 78.5. અલા હલા એવી રીતે થયું. જો તો હવે શું કરવાનું? તો કે 314 હતા ને એને 0.0 કરી દો અને એમાંથી 0.78.5 આવી રીતે એને બાદ કરો. તો તમને બાદ કરતા અહીંયા એકમની એટલે અહીંયા દસકો લીધો એટલે અહીંયા 3 થઈ જશે, અહીંયા 10 થઈ જશે, અહીંયા 5 થઈ જશે. 3 માંથી એ પાછા ના જાય એટલે અહીંથી લીધો તો અહીંયા 0 થઈ ગયા, અહીંયા 10 થઈ ગયા. 13 માંથી 8 જાય તો 8 ને 5 13, બરાબર? અહીં 0 માંથી 7 ફરીથી ના જાય એટલે અહીંથી લીધો, અહીંયા 2 થયા, અહીંયા 10 થયા. તો 10 માંથી 7 જાય તો 3, બરાબર? અને ઉપરથી ઉતાર્યા 2 તો 235.5 સેન્ટીમીટરનો સ્ક્વેર કેવી રીતે થયો? તો ગુરુજી દરેક વખતે પેલું ઉપરની વધીને અહીંથી દસકો લીધો ને અહીંથી આ બધું લખવું પડે? એમને એમ તને ખબર પડવાની છે? મને નહીં પડતી તો તને કેવી રીતે ખબર પડવાની છે? અને તને પડતી હોય તાર નહીં કરવાનું, તાર ડાયરેક્ટ કરવાનું. વ્યવહારિક વાત છે ને? મને આવી રીતે ખબર પડે છે, બરાબર? તો હવે સ્ટેપ નંબર 6. હવે આપણે જે શોધવાનું હતું લઘુ વૃત્તખંડ અને ગુરુ, આ પેલું રમકડું આમાં હલતું ના હોય એવું હલાય હલાય કરે. પેલા પગ હલે તો હું ડિસ્ટર્બ થઉં, તાર માથું હલે ડિસ્ટર્બ ના થયું, મારું મગજ ના હલી જાય. હા, તો આમ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 28.5 સેન્ટીમીટરનો સ્ક્વેર અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 235.5 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય. આ રીતે તમારા ચોથો દાખલો પૂરો થયો. મિનિટ્સ 28. હવે પાંચમો દાખલો કરીને આપણે એ કરીશું, બરાબર? દાખલા નંબર 5. એની રકમ છે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા. હવે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા આવે ને એટલે તમારે તરત એવું જ કહેવાનું r બરાબર 21 સેન્ટીમીટર, બરાબર? વર્તુળનું એક ચાપ, હે, વર્તુળનું એક ચાપ હું કરી આપું એટલે હું કરી આપું. આ વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે. હવે જ્યાં ખૂણાની વાત આવે એટલે થીટા, ખૂણાની વાત આવે એટલે તો r બરાબર 21 અને થીટા બરાબર 60, બરાબર? બે મળી ગયા, મળી ગયા. તો કે હવે તો કે તેને અનુરૂપ, હવે આ ખૂણાને અનુરૂપ ચાપની લંબાઈ
હે ચાપલી લંબાઈ 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 60 ડિગ્રી ખૂણાવાળા ચાપલીની લંબાઈ શોધવાની છે. હવે ચાપલી લંબાઈ બરાબર તો છે, ચાપલી લંબાઈ જ ને, ચાપની લંબાઈ. હેડો ને ભાઈ. બીજું શું શોધવાનું છે? તો કે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ. હવે જ્યારે એકલું વૃતાંશ આપેલું હોય ને એટલે સમજી જ લેવાનું કે લઘુ. અને ત્રીજું શું શોધવાનું છે? તો કે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો એકલું વૃત્તખંડ આપેલું હોય ને તોય કયું? તો કે લઘુ વૃત્તખંડ. બરાબર. હવે સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. આકૃતિ દોરો. હવે સ્ટેપ નંબર 2 ની અંદર આકૃતિ પહેલા દોરી દો એટલે એક વર્તુળ દોરી દેવાનું. અને આ વર્તુળ દોરવા માટે તમારે બંગડી, પછી રૂપિયાનો સિક્કો, મોટું વાયસર, અને કશું જ ના હોય ને તો આમ કરીને આમ. એમાં કઈ તમારું કમ્પ્લીટ વર્તુળ હશે તો જ માર્ક મળશે એવું છે નહીં. પણ કદાચ એવું હોય તો આવું કોઈ રૂપિયાનો સિક્કો, એટલે પેલો મોટો સિક્કો આવે ને રૂપિયાનો, 2 રૂપિયાનો, પણ 2 રૂપિયાથી થોડો મોટો જોઈએ એટલે તમારે શું કરવું પડે? હે 10 નો બી થોડોક નાનો પડે. હજી કઈક બીજો મોટો ઓપ્શન આપો. 10 નો સિક્કો કેટલો આવે? જો આવું કરજો, આ વિક્સનું ઢાંકણું લઈ જજો. બરાબર. વેસ્ટમાંથી બેસ્ટ. એમ એ શિયાળો હશે એટલે આમ આમ કરતા કરતા આમ કરવાનું, પછી વિક્સનું આમ કરીને કાપલી. તો આકૃતિમાં વર્તુળ દોર્યું, ઓ કેન્દ્ર વાળું, 21 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે ત્રિજ્યા. બરાબર. અને એનો ચાપ એ વર્તુળ આગળ 60 નો ખૂણો બનાવે. બરાબર. તો આ ચાપલી લંબાઈ, પછી વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે વૃતાંશ એટલે આ. બરાબર. અને વૃત્તખંડ એટલે આ નીચેનો. એટલે અહીંયા તમારે 3 વસ્તુ શોધવાની છે. તો એ 3 વસ્તુ જરી હું હાઇલાઇટ કરી દઉં. જો એક તો આ ચાપલી લંબાઈ એટલે આ શોધવાની છે, એપીબી. બરાબર. પછી બીજું આ આખું, આ તમારે શોધવાનું છે આખું. બરાબર. અને પછી આ પણ શોધવાનું છે. બરાબર. એટલે 3 વસ્તુ તમારે શોધવાની છે. બરાબર. હવે જે આપણે રકમ છે ને એ રકમને જે સમજ્યા ને એ સમજણ આપણી લખી દો. આપેલ વર્તુળ માટે ત્રિજ્યા r બરાબર 21 સેન્ટીમીટર અને લઘુ વૃતાંશનો ખૂણો થીટા બરાબર ચાપ એપીબી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે 60 ડિગ્રી છે. આટલું લખો ને આકૃતિ દોરો ને એટલે તમારો 1 માર્ક પાક્કો. બરાબર. તો પછી કે બીજા માર્ક કેવી રીતે લેવાના? તો કે હવે તમારે પહેલું શું શોધવાનું? તો કે ચાપલી લંબાઈ. ચાપ એપીબી ની લંબાઈ એટલે આ નીચેની જે છે ને આ નીચેનો ભાગ એટલો, એની લંબાઈ તમારે શોધવાની. તો ચાપની લંબાઈ એટલે શું? તો કે વર્તુળનો જે પરિઘ હોય, વર્તુળનો પરિઘ, એની અંદરથી આ ભાગ તમારે બાદ કરવાનો. તો ચાપલી લંબાઈ આપણે આગળ જોઈ. ચાપલી લંબાઈ કેવી રીતે છે? L બરાબર ચાપની લંબાઈ. બરાબર. તો L નું સૂત્ર શું છે? લઘુ ચાપ એપીબી ની લંબાઈ અને ગુરુ ચાપ એક્યુબી ની લંબાઈ. બરાબર. તો આ 2 સૂત્રો પણ પેલા વૃતાંશવાળાની જોડે લખી દેવાના. વૃતાંશવાળાની જોડે લખવા પડશે ને આ 2 સૂત્રો. બરાબર. અને આ બંને ચાપ જ્યારે ભેગા થઈ જાય ત્યારે શું થઈ જાય? પરિઘ. બંને ચાપ ભેગા થઈ જાય ત્યારે શું થઈ જાય? પરિઘ થઈ જાય. બરાબર.
આ બધું ચાપનું બધું ક્યાંથી લીધું આપણે? 9મા ધોરણમાંથી. તો અહીંયા ચાપ એટલે કે તમારો લઘુ ચાપની લંબાઈ, તો થીટા ભાગ્યા 360 ગુણ્યા 2 પાઈ આર, 2 પાઈ આર. 2 પાઈ આર એટલે કોણ હતો? આપણો પરિઘ. બરાબર. તો હવે કિંમતો મૂકો. થીટા એટલે 60 ભાગ્યા 360 ગુણ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા આર એટલે 21. હવે 7 અને 21, તો 7 તરી 21. બરાબર. આ 0 અને 0 ગયા એટલે 6 6 36, 6 6 36. બરાબર. તો હવે આ 2 તરી 6 અને 3 ઉડી ગયા. બરાબર. તો ઉપર કેટલા રહ્યા? 22. તો નીચે તો કશું રહ્યું નથી હવે. તો ચાપની લંબાઈ કેટલી મળી ગઈ? 22. બરાબર. એટલે એક કામ પૂરું થઈ ગયું. આપણે ચાપની લંબાઈ મળી ગઈ ને. હવે કે છે ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે વૃતાંશ એટલે આપણે લઘુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ, બરાબર. થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. કિંમતો મૂકો. થીટા બરાબર 60 ભાગ્યા 360 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 21. 7 તરી 21. બરાબર. 0 ગયા 0 ગયા. 6 6 36. બરાબર. 3 અને 6 એટલે 3 દુ 6, તો અહીંયા 2 આવશે. અને 2 અને 11, 11 દુ 22. તો ઉપર કેટલા રહ્યા? 11 ગુણ્યા 21. હવે 11 ગુણ્યા 21 નો ગુણાકાર કરો તો તમને મળે 231 સેન્ટીમીટર નો વર્ગ. હવે લઘુ વૃતાંશ મળી ગયું એટલે આપણે બીજું વસ્તુ મળી ગઈ. બરાબર. હવે નંબર 5. હવે કે છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય તો પહેલા તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો કે ત્રિકોણ OAB માં ખૂણો O 60 ડિગ્રી અને OA બરાબર OB બરાબર 21 સેન્ટીમીટર હોય, તો ત્રિકોણ OAB માં ખૂણો A વત્તા ખૂણો B બરાબર 120, A પ્લસ B બરાબર 120. અને જ્યાં ખૂણો A બરાબર ખૂણો B હોય તો તમે કેટલું કરી શકો આ બે માં? તો અહીંયા પણ A કરી દો, અહીંયા પણ A કરી દો. એટલે ખૂણો A વત્તા ખૂણો A બરાબર 120. તો ખૂણો એટલે 2 ઇન્ટુ ખૂણો A બરાબર 120. આ બે નીચે જાય તો ખૂણો A બરાબર 120 ભાગ્યા 2. તો ખૂણો A બરાબર કેટલા થાય? 60. બરાબર. તો A બરાબર 60, તો B બરાબર પણ 60 જ થાય. અને તમારો ખૂણો O પણ 60 નો જ છે. તો 3 એ 3 ખૂણા જેના સરખા હોય, જેના 3 એ 3 ખૂણા સરખા હોય એવો ત્રિકોણ કયો કહેવાય? કારણ કે ખૂણો સરખો તો અનુરૂપ બાજુ સરખી. આ ખૂણો સરખો એટલે બધા ખૂણા સરખા હોય તો બાજુ સરખી હોય, તો બધી બાજુ સરખી હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય કે ના કહેવાય? હે? તો કે અહીંયા ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે અને જેમાં દરેક બાજુની લંબાઈ A બરાબર 21 સેન્ટીમીટર છે. તો હવે આ સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. હવે આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ક્યાંક શોધ્યું હતું, એનું સૂત્ર. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે શોધ્યું હતું, વર્ગમૂળમાં 3/4 ગુણ્યા A સ્ક્વેર. આવું કંઈક આવ્યું હતું. ક્યાં છે? 9મા ધોરણમાં જાઓ. બરાબર. અને તમે 10મામાં પણ પેલું સમરૂપતા વાળું જે ચેપ્ટર છે તમારું, બરાબર, એકરૂપતા ને સમરૂપતા વાળું ચેપ્ટર છે, એની અંદર પણ આ સમબાજુનું આવશે. બરાબર. તો વર્ગમૂળમાં 3/4 અને A સ્ક્વેર, તો વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 21 ગુણ્યા 21. બરાબર. હવે આ 21 અને 21 નો વર્ગ કેટલો થાય? તો કે 441 ગુણ્યા વર્ગમૂળમાં 3/4. આ શું થયું? તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. હવે સ્ટેપ નંબર 6. લઘુ વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ એટલે આ નીચેનું ડાર્ક કરેલું છે એટલાનું. તો એ શું છે? તો કે બરાબર લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 231 - 441 ગુણ્યા વર્ગમૂળમાં 3/4. અહીં આગળ
તમે લસા લઈને આગળ કરી શકો, પણ આ લોકોએ એવું કશું કર્યું નથી. તો સ્ટેપ નંબર 7, આમ ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર, ચાપ વડે બનતા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 સેન્ટીમીટર સ્ક્વેર અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 231 - 441 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય. બરાબર. તો આ રીતે તમારા હવે અહીંયા સ્વાભાવિકમ સાદૃશ્યમ એવું જ ને, તો તમને એવો પ્રશ્ન થવો જ જોઈએ કે આ લોકોએ સાદુરૂપ કેમ ના લ્યું. પહેલાના જમાનામાં, હમારે જમાને કી બાત હૈ, એટલે ગયા વર્ષ સુધી, પહેલાના જમાનામાં એટલે ગયા વર્ષ સુધી આવી રકમ હોય તો એનો લસા લઈ એના જે જવાબ લાવવાનો છે એ જવાબ એ લોકો લાવતા હતા. કારણ કે એમને એવું હતું કે એ બધા છોકરાઓ જે પહેલાના હતા ને બહુ હોશિયાર હતા, પણ એ હોશિયાર છોકરાઓમાં એ જવાબ લાવવાની પ્રોબ્લેમના કારણે રિઝલ્ટ નહોતું આવતું. તો હવે આ લોકોએ સિસ્ટમ બદલી નાખી. ભાઈ તમને આટલું આવડે છે ને એટલે સુધી જાઓ, પછી તઈ અટકી જાઓ, આપણે જવાબ નહીં જોઈતો, આમ બાકીની ગણતરી અમે કરી લઈશું. એટલે હવેની પ્રજા ડફોડ થવા માંડી એવું કહેવા માંગે છે આ લોકો. મારું નામ નહીં દેવાનું, એનસીઆરટી વાળાની વાત છે. બરાબર. તો હવે તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારે નક્કી કરવાનું. બરાબર. બાકી આનું સાદુરૂપ આપીને જવાબ લાવી શકાય, પણ આપણે લાવવાનો નહીં. એ લોકો જ ના લાવતા હોય તો આપણે શું કરવા લાવીએ. તમે પાછળ પેલો જવાબ ઓધી ઓધીને થાકી જાવ. બરાબર. પણ અહીંયા આગળ જે આપેલો હોય એ જ હોય. તમને પેલો પોઈન્ટ વાળો તમારે જવાબ જોઈએ છે ના હોય તો આપણે મહેનત કરવાની નહીં કરવાની હે. પણ હવે આ અધૂરું કહેવાય. આ જે છે ને અધૂરું કહેવાય. અને મને તમને ખબર ને કોઈ કામ અધૂરું રાખવામાં બહુ પેલો સંતોષ નથી થતો. ઓળખો ને સંતોષ ને પેલો ભોણો પેલો. તો આ 5 દાખલા આપણે જોયા. બરાબર. 6, 7, 8, 9, 10 એટલે 3 બ્લોક થશે ને કટ.